બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ગુરુજી પાછળ બાળકોની શિબિરોમાં, કિશોરોની શિબિરમાં, પ્રૌઢાઓની શિબિરોમાં ગયા, ત્યાં લાભ આપ્યો અને એ બધાએ જે કાંઈ ભજન કર્યું હતું એ ભજન ભેટ ત્યાંથી ઉઘરાવી અને વાલા ગુરુજી અહીંયા પધાર્યા છે. આજે આપણી વચ્ચે ધોરાજી ધામથી આપણા સૌના એક આદર્શ સાધુતા મૂર્તિ પરમ પૂજ્યપાદ પુરાણી મોહન પ્રસાદ દાસજી સ્વામી ઉપસ્થિત છે. તેઓને આપણે એક વખત તાળીઓથી વધાવી અને પૂજન કરીશું. ગઢપુર ધામથી પુરાણી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી અને શાસ્ત્રી ભક્તિપ્રિય દાસજી સ્વામી ઉપસ્થિત છે. તેઓ ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજનો હાર લઈને આવ્યા છે. તેમનો ભાવ છે કે અમારે સ્વામીને હાર પહેરાવવા છે, તો એ બંને સંતોને હું પ્રાર્થના કરીશ. તેઓ ગોપીનાથજી મહારાજનો જે હાર લઈ આવ્યા છે તે વ્યાસપીઠે આવી અને પૂજ્ય સ્વામીને પહેરાવશે. આ સંતો અને એમની સાથે જે સંતો પધાર્યા છે એમનું પૂજન કરવા માટે યજમાન શ્રી મિતેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ USA પધારશે અને આ સંતોનું પણ પૂજન કરશે. બોલો ગોપીનાથજી મહારાજની. બોલો હરિકૃષ્ણ મહારાજની. વાલા ભક્તો, આપ સૌ જાણો છો ગુરુજી સ્વામિનારાયણ ભગવાનના જે વિચારો સિદ્ધાંતો છે એને પરિપુષ્ટ કરવામાં અને એને કાયમને માટે જાળવી રાખવામાં ખૂબ જહેમત કરે છે. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું છે કે પોતાના ઈષ્ટદેવ સંબંધી જે ચરિત્રો અને એમના કાર્યો ઉપદેશો, એના ગ્રંથો પાછલે દાડે આ સંપ્રદાયની પુષ્ટિ કરે છે. એ ન્યાય મુજબ આપણા નન સંતો જેટલા કાંઈ સ્વામિનારાયણ ભગવાનના જન્મ વિશે, જીવન ચરિત્ર વિશે, કાર્યો વિશે ગ્રંથો બનાવી ગયા હોય એ જ આપણા સૌના એકાંતિક ધર્મની પુષ્ટિ માટે, સંપ્રદાયની પુષ્ટિ માટે અતિ ઉપયોગી છે. આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના 20મા પાટોત્સવ પ્રસંગે ચાલી રહેલ શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દી મહોત્સવમાં એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. આપણે જે કથા સાંભળી છે એવા મહાન સંત સદગુરુ વર્ય શ્રી માધવાનંદ સ્વામી, જેમણે સ્વામિનારાયણ ભગવાને જેમને પસંદ કરીને દીક્ષા આપી પાછળથી જેઓ માધવદાસ સ્વામી થયા, એમણે રચેલો ગ્રંથ એટલે શ્રી હરિકૃષ્ણ ચરિત્ર અમૃત સાગર. બહુ જ સુંદર જહેમત ઉઠાવીને વાલા ગુરુજીએ ગ્રંથ તૈયાર કરાવ્યો છે. અને ગ્રંથ એટલે જાણે પ્રેમનો મહાસાગર, ભગવાનના ચરિત્રોનો ઘૂઘવતો સાગર, જેમાં લીલા ચરિત્રો, નાની મોટી અનેક વિવિધ વાતો વાલા ગુરુજી આપણને ખૂબ સુંદર એનું રસપાન કરાવ્યું છે. અત્યારે એનું વિમોચન લેવાનું છે. અહીંયા આટલા બધા વડીલ સંતો ઉપસ્થિત છે. વળી અયોધ્યા છે हमारे बीच दशरथ महल के ठाकुर जी महाराज के पूर्व पुजारी श्री श्याम सुंदर दास जी महाराज भी उपस्थित हैं. तो उन सभी के श्री चरणों में मैं प्रार्थना करूंगा कि उनके हाथ से स्वामीनारायण भगवान के जीवन चरित्र, लीला चरित्र और कार्य उपदेशों से सभर ये ग्रंथ श्री हरिकृष्ण चरित्रामृत सागर का विमोचन होने वाला है. वो ग्रंथ 2 भाग में है. उसमें से प्रथम भाग का विमोचन जिनके कर कमलों से करने वाले हैं उनका मैं नाम ले रहा हूँ. परम पूज्यपाद पुराणी मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य पुराणी श्री विष्णु प्रसाद दासजी स्वामी गढ़पुर धाम અને ધોરાજી ધામથી પધારેલા બાલકૃષ્ણ દાસજી સ્વામી, એ ત્રણેય મહાનુભાવ સંતોના હાથે પ્રથમ ભાગનું વિમોચન થશે. તો હું સંતોને વિનંતી કરીશ એ પ્રથમ ભાગ ત્યાં લઈ આવવામાં આવે. બાલકૃષ્ણ સ્વામી પણ ત્યાં આવી જાય. જ્યારે સંતો એ ગ્રંથોનું વિમોચન કરશે, ગુરુજી પણ એમના કરકમળો દ્વારા વિમોચન કરશે, ત્યારે આપણે બધા જોરદાર તાળીઓના ગડગડાટ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાહ ભાઈ વાહ. भाग नंबर 2 श्याम सुंदर दास जी महाराज इधर आ जाइए. आपके कर कमलों से विमोचित ग्रंथ का विमोचन लेना.
इस द्वितीय भाग का विमोचन के लिए मैं आहूत करूंगा श्याम सुंदर दास जी महाराज के साथ हमारे मंडल के वरिष्ठ पार्षद वर्य श्री भगत जी, वे भी उधर पधारेंगे। इधर आ जाओ। भगत जी, माधवदास जी स्वामी विरचित से हरिकृष्ण चरित्रामृत सागर ग्रंथ का बैठे बैठे द्वितीय भाग आयु मर्यादा विमोचित हो रहा है। अब बोलो स्वामी नारायण भगवान की जय। बहुत सरस। ઘરે વસાવવા જેવો, લાઇબ્રેરીમાં રાખવા જેવો, વારે વારે વાંચવા વિચારવા જેવો આ ગ્રંથ છે। આજે વાલા ગુરુજી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ એક નવો માધવદાસ સ્વામી વિરચિત ગ્રંથ ઉમેરી રહ્યા છે। ફરી એક વખત એક ગ્રંથને આપણે આવકારીશું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે। માધવદાસ સ્વામી બહુ મોટા કવિ નથી, બે ત્રણ પણ સેટ લ્યો ત્રણેય સંતો માટે। અતિ મહાન પ્રેમી સંત છે, બીજો જેમણે જેવા જોયા જાણ્યા અનુભવ્યા એવા ચરિત્રો આમાં લખ્યા છે અને આપણે હવે એ બધા જ વાંચી શકીશું, માણી શકીશું। એ જો પ્રકાશિત ગ્રંથ છે, ગુરુજી કહે છે મારે આ ત્રણેય વડીલો જે ઉદ્ઘાટક વિમોચક છે એમને ભેટ આપવો છે। આપી દીધો। શ્યામ સુંદરદાસજી મહારાજને તો ગુરુજી ભેટ આપ્યો। હું વાલા વડીલ સંતોને વિનંતી કરીશ, આપને ગઢપણમાં આ ચરિત્રો વાંચવાનો સ્વામીને ત્યાં બહુ આપી. આનંદ આવશે અને આપ બહુ રાજી થશો। આપવા માટે. આપ એ ગ્રંથ પ્રેમથી સ્વીકારશો। હાજી બોલો સ્વામિનારાયણ ભગવાનની। વાલા ભક્તો, આપ સૌ જાણો છો કારેલીબાગ મંદિરસ્થ ઘનશ્યામ મહારાજના 20મો પાટોત્સવ આવતો હતો। એના પહેલા 20 દિવસ અગાઉ ગુરુજીએ જાહેરાત કરી હતી કે જ્યારે આ મહોત્સવ આવે એમાં 25મી તારીખે આપણા પ્રાણ પ્યારા પ્રભુજી ઘનશ્યામ મહારાજનો બર્થડે આવશે, પાટોત્સવ દિન આવશે, ત્યારે આપણે શું ભેટ આપીશું। અને વાલા ગુરુજીના વિચારો હતા એ મુજબ ગુરુજી આપણને શીખવાડ્યું કે ભગવાનને વાલામાં વાલું ભગવાનનું ભજન છે। દેશ વિદેશમાં વસતા બાઈઓ ભાઈઓ આબાલ વૃદ્ધ સૌ કોઈ ખૂબ ભજન કરો અને તમે જે ભજન કરશો એ વાલા મહારાજના પાટોત્સવના દિવસે આપણે ભગવાનને ગમતી વાલામાં વાલી ભેટ અર્પણ કરશું અને આ દિવસ આવી ગયો છે। પરંતુ આપણે જાતે કાંઈ સાધનો કરીએ, જાતે કાંઈ ભજન કરીએ તો નાના બાળકના હાથમાં 2-5 લાખ રૂપિયા આપી દીધા જેવું કહેવાય। હવે બાળકના હાથમાં આપો કાં તો ખોવાઈ જાય, કાં તો ગેરમાર્ગે પણ વપરાઈ જાય, એમાં ઉલટાનું એનું નુકસાન થાય। એટલે વાલા ગુરુજીએ દયા કરી કે ભાઈ તમે જે ભજન કરો એ આપણે અર્પણ કરવું છે। હવે અર્પણ કરવામાં આપણા સંકલ્પો આપણને ફાવે નહીં, કોને ખબર કેવી ઈચ્છાઓ કરીએ અને ક્યાં વાપરીએ, એના કરતાં વાલા ગુરુજીને જો હું વિનંતી કરું કે ગુરુજી આપ કૃપા કરીને અમને શીખવાડો કે અમારે કેવો ભાવ રાખવો જોઈએ, કેવા સંકલ્પો રાખવા જોઈએ। અમે બધું ભજન આપને અર્પણ કરીશું ને આપ વાલા મહારાજને અર્પણ કરવાના છો તો હું ગુરુજીને વિનંતી કરીશ આ પ્રસંગે। વાલા ગુરુજી, સંતો તમારી પાસે આવે છે, તમે આ તૈયાર રાખ્યું છે ને, રાખો બતાવો, બસ એમાં મૂકો એટલે આપણે ઘનશ્યામ મહારાજને વાજતે ગાજતે દઈ આવીએ। દરેક ભક્તો જે પણ તમને ફોર્મ આપવામાં આવ્યું છે એને ફોલ્ડ ન કરતા એકદમ ઓપન રાખીને અંદર મૂકવાનું છે। સંતોનું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। બહેનો વિભાગમાં સાંખ્યોગી માતાઓ પણ મહિલા વિભાગનું ભજન એકત્રિત કરશે। ભલે ભક્તો, અત્યારે આપણી સભામાં ઘણા મહાનુભાવો ઉપસ્થિત છે, તેમને અત્યારે હું ગુરુજી પાસે આહુત કરીશ। તેઓ અત્યારે સ્ટેજ પર આવી વાલા ગુરુજી પાસે આશીર્વાદાત્મક હાર સ્વીકાર કરશે। ડૉક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા શહેર ભાજપના ઉમેદવાર શ્રી છે, તેઓને વિનંતી કરી તેઓ અત્યારે વાલા ગુરુજી પાસે આવે। એઓની સાથે
અનિલભાઈ પરમાર ભાજપ બોર્ડ પ્રમુખ, દિલુભાઈ ચુડાસમા, આદિત્યભાઈ પટેલ વડોદરા શિક્ષણ સમિતિ સભ્ય, ધવલભાઈ પંચાલ પીઆઈ એસઆરપી સાહેબ છે. આ તમામ મહાનુભાવો અત્યારે સ્ટેજ પર આવી વાલા ગુરુજી પાસે આશીર્વાદ રૂપે હાર સ્વીકાર કરશે. કરશું હૈયે હરિવાર ને તારી કારેલી બાગના ઘનશ્યામ મહારાજનો દ્વિદશાબ્દી આવ્યો વડોદરા આવશો ને? વાલા હરિભક્તો, આપે આજે ઘનશ્યામ મહારાજને રાજી કરવા વાલા ગુરુજીના વચને જે ભજન રૂપી ભેટ આપી છે, એનો આપણી પાસે જે ગૂગલ ફોર્મમાં ટોટલ આંકડો છે, હું એકવાર બોલું છું. ગુરુજી કહેતા હતા કે ભગવાન રાજી થઈ જાય એવા ટોપલા ભરીને આપણે ભજન ભેટમાં દેવું છે. ખરેખર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એવું જ બન્યું છે. ગુરુજીએ તમને ખબર છે ને, બધો 20ના આંકડાનો ટાર્ગેટ આપ્યો હતો. જપ 20 કરોડ, ધૂન 20,000 કલાક. હવે એ બધાનો આપ સૌએ ગુરુજીના વચને જુસ્સાથી જે ભજન કર્યું, હું એની જાહેરાત કરું છું. આજ દિવસ સુધીમાં આપ સૌએ કુલ મંત્ર જાપ 100,67,49,760 મંત્રો જપાયા. જય હો ઘનશ્યામ મહારાજ કી જય, ઘનશ્યામ મહારાજ કી જય, લક્ષ્મી નારાયણ દેવ કે જય. ખરેખર ગુરુજી આટલી જોરથી જે બોલાવે છે, આનો મતલબ અક્ષરધામમાં પડઘો પૂગ્યો. મેં અને તમે વ્યક્તિગત શો કર્યું છે એની ભલે કોઈને નથી ખબર, પરંતુ આપણી બધાની વાલા મહારાજને ખબર પડી, ગુરુજી રાજી થયા, એમાં આપણું બધું આવી ગયું. વાલા ભક્તો, ધૂન જેવી કઠણ બાબત આપણે માત્ર 20,000 કલાકનો ટાર્ગેટ હતો, 59,226 કલાક ધૂન. જય હો ઘનશ્યામ મહારાજ કે જય, શતાબ્દી મહોત્સવ કે જય, ભજન ભેટ કી જય. દંડવત જેવું અઘરું કામ ગુરુજી કીધું હતું કે 20,000 દંડવત તો થવા જ જોઈએ. આપ સૌ હરિભક્તો લાગી પડ્યા. 4,24,111 ઘનશ્યામ મહારાજ કે જય, દંડવત મહોત્સવ કી જય. પ્રદક્ષિણામાં તો એના કરતા આગળ વધી ગયા, કારણ કે એમાં બહેનો પણ એડ થાય. 11,66,925 પ્રદક્ષિણા. ઘનશ્યામ મહારાજ કે શતાબ્દી મહોત્સવ કી જય. જનમંગલ પાઠ હરિભક્તોને બહુ ગમે. ગુરુજી એ પણ એક પ્રકલ્પ રાખ્યો હતો. જનમંગલ પાઠનો આંકડો 4,63,545. ઘનશ્યામ મહારાજ કે જય, લક્ષ્મી નારાયણ દેવ કે જય. 20 દિવસમાં આ સત્સંગ ધારે તો વાલા મહારાજને રાજી કરવા કેટલું ભજન કરી શક્યા, એનો એક નાનો એવો નમૂનો છે. શ્રીજી ચાલીસા ગુરુજી વિરચિત જે ભગવાન સ્વામિનારાયણના કાર્યો પરચાઓનું વર્ણન કરે છે, એના 20,000 પાઠ કરવાના હતા, એના બદલે 1,17,455. ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. આ વડીલ સંતો બહુ રાજી થશે. આપણા નંદ સંતો સ્વામિનારાયણ ભગવાનના તિલ ચિહ્નો લખી ગયા છે ઉपोद्घातમાં. ગુરુજીએ એક એનું સરસ 3D વિડીયો બહાર પાડ્યો છે. તો આ ભજનમાં એ પણ રાખ્યું હતું કે 20,000 વખત એ તિલ ચિહ્નના વિડીયોના દર્શન કરવા, અને હરિભક્તોમાં જોમ આવી ગયો 56,387 વખત. હવે ધ્યાન કરી. ઘનશ્યામ મહારાજની જય, દ્વિદશાબ્દી મહોત્સવ કે જય. કળશ ચડી ગયો.
એ તો વિડીયોમાં જોવાનું હતું, પણ ખાલી મનોમન ઉથલ મારવાની. ચરણથી તિલચિનની. શિખા અને શિખાથી નીચે તિલચિનની ઉથલ, એમાં તો જોવાનું ન હોય કાંઈ નહીં. તો પણ હરિભક્તોને જોમ આવ્યો 51,808 વખત ઉથલો લાગી ગઈ. घनश्याम महाराज के जय, आज का आनंद की હરિસ્મૃતિ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત મૂર્તિ સંબંધી ગ્રંથ છે. એના 7 ચિંતામણી 7 પૂરા કરે ત્યારે એક પાઠ કહેવાય. એવા કુલ 27,656 પાઠ बाबा घनश्याम महाराज ने जय, लक्ष्मी नारायण देवनी છેલ્લો 10મો પ્રકલ્પ હતો ચેષ્ટા વિડીયો ધ્યાન. હવે એ તો રોજ અડધો કલાક એમાં ટાઈમ આપવાનો. તો એમ છતાં હરિભક્તોએ બહુ જ જોમ કર્યું. 23,083 વખત ચેષ્ટા ધ્યાન થઈ ગયું. घनश्याम महाराज ની जय, लक्ष्मी नारायण देवनी जय, गोपीनाथजी महाराज ની जय. આ તો ઉપડ્યું ઉપડે નહીં એટલું ભજન થયું. આપણને ગુરુજીએ આ 20 દિવસનો ટાર્ગેટ આપ્યો હતો, પણ આપણા મંડળના પૂજ્ય ભાવીલા સ્વામી, ધર્મ સ્વરૂપદાસજી સ્વામી ભંડારી સ્વામી, તેમને તો ઘણા સમય પહેલાં ગુરુજી પાસે આ રાજીપો રળવાનું શરૂ કરેલું. એક બુક કોઈ ભરે એમાં 5,184 મંત્રો લખાય છે એક બુકમાં. ભાવીલા સ્વામીએ શરૂ કર્યું, 1,050 બુક ભરી દીધી. કુલ 54 લાખ મંત્રો લખી દીધા. જપવાનું નહીં, લખવાનું. અને એ મને કહેતા હતા કે એક નામ લખું ત્યાં હું 2, 4, 5 વાર મહારાજના નામ લઈ લઉં છું, તો કેટલું ભજન થાય મારા ભાઈઓ. અહીંયા ગુરુજીએ ચાલુ મહોત્સવ દરમિયાન જે મંત્ર લેખન શરૂ કરાવ્યું છે, પૂજ્ય ભંડારી સ્વામી સંતોના આશીર્વાદ લેવા અહીં આવશે. પૂજ્ય વડીલ સંતો એમને આશીર્વાદની માળા પહેરાવશે અને આશીર્વાદ આપશે. 54 લાખ મંત્ર લેખન કર્યું છે. અહીંયા ચાલુ ઉત્સવ દરમિયાન આપ સૌ હરિભક્તોને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે મંત્ર લેખન કરવા જતા હતા, અને એ 24 કલાક ચાલુ રહેતું હતું. એ ફક્ત 4 દિવસનો ટોટલ મારી પાસે આવ્યો. 4 દિવસમાં 184 બુક ભરાઈ ગઈ. બોલો ઘનશ્યામ મહારાજને જય. એનો જો આંકડો ગણીએ તો 9,53,856 મંત્ર 4 દિવસમાં લખાઈ ગયા છે. આહા, ગજબ કરી નાખ્યો તમે લોકોએ. ઘનશ્યામ મહારાજ કેટલા રાજી થયા છે કલ્પના કરો. હવે જો ભક્તિ જામે. આ અમારા મંડળના ભાવીલા સ્વામી ગુરુજીના વચને ગુરુજીને રાજી કરવાના ભાવ સાથે અખંડ ભજન કરે છે. એમને ત્રણેય વડીલ સંતો હાર પહેરાવી રૂડા આશીર્વાદ પાઠવશે. બોલો ગોપીનાથજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. भाविला श्याम सुंदर दास जी महाराज के और भी जाएंगे. वे भी बड़े अच्छे प्रभु प्रेमी भजनानंदी हैं. हमारे इन संत ने बहुत अच्छा भजन किया है, तो आप भी आपकी प्रसन्नता व्यक्त करें. बोलो रामचंद्र भगवान की जय. અને હવે વાલા ગુરુજી, भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुम भजे सदा. વાલા ભક્તો, આપણે આટલું બધું ભજન કરી શકશું એવો આપણને આપણી શક્તિ ઉપર કોઈ વિશ્વાસ નહોતો, આપણી ભક્તિનો આપણને ભરોસો નહોતો. 20 જ દિવસનો આ નાનકડો કાર્યક્રમ, એમાં તમે જુઓ તો ખરા
સૌથી વધારે ગમતી વસ્તુ ભગવાનને જો કોઈ હોય તો એ છે ભજન. બધા શાસ્ત્રો, બધા સંતો, બધા અવતારો ભજન કરો, ભજન કરો, ભજન કરો એમ કહે છે. ભજન થવું ઘણું કઠણ છે, પણ વાલા ઘનશ્યામ મહારાજના પ્રતાપે, સંતોના સથવારે તમે બધાએ બહુ ભજન કર્યું છે. તમને ખબર નથી આ ભજન તમારું કેટલું ભલું કરશે. માઇન્ડની કલ્પનામાં નહીં હોય એટલું આ લોક પરલોક સંબંધી આ ભજનને કારણે તમારું ઘનશ્યામ મહારાજ હિત કરે, બહુ તમારી રક્ષા કરશે. અમે આનાથી બહુ રાજી થયા છીએ. અમે આ બધું ભજન લઈ વડીલ બધા સંતો અને વડીલ ભક્તો સાથે જશું. તમે અહીંયા એલડીમાં દર્શન કરજો વાલા ભક્તો. અમે બહુ રાજી થયા છીએ. ઝાઝું અટાણે કહેવું નથી. આપણે આ સ્ટેજ માથે બેઠેલા ચારેય મોટા પુરુષના થોડા થોડા આશીર્વાદ લેવા છે, તો એ કાર્યક્રમ આગળ ધપાવો. સૌથી પહેલાં પૂજ્ય પુરાણી વિષ્ણુ પ્રસાદદાસજી સ્વામીને વિનંતી કરીશ, ત્યાં બેઠા બેઠા આ પ્રસંગે ટૂંકમાં થોડા આશીર્વાદ પાઠવશો. પુરાણી વિષ્ણુ પ્રસાદદાસજી સ્વામી, ગઢપુર. ગોપીનાથજી રાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, કષ્ટભંજન દેવની જય, ગુરુદેવ ગોપાળાન સ્વામીની જય. પરમ આદરણીય પૂજ્ય જ્ઞાન સ્વામીજી, પૂજ્ય ભક્તપ્રિદાસજી સ્વામીજી, પૂજ્ય મોહનપ્રસાદ સ્વામીજી, પૂજ્ય ઈશ્વર સ્વામી, અચ્યુત સ્વામી વગેરે બધા બ્રહ્મનિષ્ઠ સંતો અને મહારાજના રાજીપા માટે ભજન કરી અને મહારાજની જોડીમાં પાછું ભજન આપનારા તમે બધાએ સત્સંગીઓ, ભગવાન ગોપીનાથજી મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખે. વાહ વાહ, આશીર્વાદ મળી ગયો. ખરેખર મહારાજને ભજન વાલું છે એ વાત સાચી છે, વાતમાં સાચી વાત છે, પણ જે કરવું એ ઘણું કઠણ છે. જે તમે અત્યારે સ્વામીના કહેવાથી, ઈશ્વર સ્વામીના કહેવાથી, અચ્યુત સ્વામીની મહેનતથી, આ બધા સંતોના કહેવાથી તમે નથી કર્યું. એને જે કીધું એના કરતાં તમે 10 ગણું કર્યું ને, એ નવાઈની વાત છે. એને આપણે બિરદાવવું જ પડે. વળી પાછો એ ભજન આપણને જે વાલામ વાલું હોય ને એ મહારાજને આપીએ. આપણને ભજન વાલું હોય, મહારાજ પંચાળાથી બાલાગામ ગયા ને તે ત્યાં પધરામણીએ ગયા કે મહારાજ તમને હું ભેટ આપું, ત્યાં કે તમને વાલું હોય એ આપો. પ્રસાદાન સ્વામી એમાંથી આવ્યા છે. એટલે દીકરા વાલા તો મહારાજને દીકરા આપે. અત્યારે ભજન મહારાજને વાલું છે. આપણે બધાએ ભેગા થઈ જે કાંઈ કર્યું એ મહારાજના ચરણોમાં આપણે એમને ભેટ આપીએ છીએ. પછી પાછી ભેટ આપીએ છીએ એટલું જ નહીં, એની એડવાઇસ તમે બધાએ લખીને તૈયાર કરી બેંકમાં જાઓ એટલે એડવાઇસ તો જોઈ. તમે બધાએ એડવાઇસ આપીએ અને એ એડવાઇઝના આધારે તમે સ્વીકારો કે ન સ્વીકારો, મહારાજને એનો હવાલો નાખવો જ પડે. એટલે આપણું આ બેંક બેલેન્સ થયું છે. પહેલો રાજીપો તો એ. બીજી વાત, આ મોટા સંતો આપણને ભજનને રસ્તે ચડાવે એમાં એનો પણ ભાગ છે. એનું કારણ શું છે? માનો કે આપણે બોટાદમાં મંદિર કર્યું, 1000 હરિભક્તો ભેગા થઈને માળા ફેરવે, હવે એમાંથી આપણને કાંઈ નહીં મળે, આપણો એમાં ભાગ છે. એમ તમે જે બધું આ ભજન કર્યું, આ સંતોએ જે તમને પ્રેરણા કરી એ પ્રેરકનો પણ એમાં ભાગ છે. એણે તો ભજન કર્યું જ હોય, છતાં તમે કરેલા ભજનમાંથી એને પણ ભાગ મળવાનો છે. વધારે રાજીપો તો એ છે. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, આપણા કલ્યાણને માટે આવ્યા. કેટલી બધી મહેનત કરી છે મહારાજે. અરે આવેલા નંદ સંતોએ, અક્ષરમુક્તોએ બધું આપણા કલ્યાણ માટે કર્યું છે. પછી મહારાજ તો કાયમ નહોતા રહેવાના, મોટા નંદ સંતો પણ કાયમ તો નહોતા રહેવાના, પણ એની પરંપરા ચાલુ રહે ભજન ભક્તિની. એટલા માટે આવા સમર્થ સંતોને પાછા વારાફરતી મૂકતા ગયા, મોકલતા ગયા. અને હજી
આ સંપ્રદાય કાંઈ હાવ એમનેમ સંત વિહોણો નથી. આવા મહાન સંતો ઠેક ઠેકાણે તમે જુઓ, સુરતમાં કેટલા મંદિરો, મુંબઈમાં કેટલા મંદિરો, અહીંયા પણ આપણે જુઓ તો અહીંયા કારેલી બાગમાં કુંડલધામમાં સ્વામી, કુંડલધામમાં અમે જઈને 100-150 છોકરા ન હાંચવે એથી વધારે આ સંતો એ ડોહલાને હાંચવે છે. અને એ ડોહલા બધા ભજન કરે છે. લીમડાનું એક પાંદડું તો ગોતી જોજો કોક દી ચોકમાં, એટલા લીમડા છે પણ છતાં એક પાંદડું તમે ચોકમાં ન પાડો, એટલી સેવા કરે, ભજન કરે. એટલા માટે આ સંતોની મહેનત છે એ બધી. અને મહારાજના રાજીપા માટે છે બધું. કહેવાનું ઘણું બધું છે, ટૂંકમાં કહેવાનું કીધું છે. એટલે સંતોને અને તમને બધા ભજન કરનારાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપી, ધન્યવાદ આપી, આશીર્વાદ આપી વિરમું છું. હરિકૃષ્ણ મહારાજની જય. બહુ જ સરસ, બહુ જ સરસ. હવે ધોરાજી ધામથી પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી પધાર્યા છે, તો હું સ્વામીને વિનંતી કરીશ, સ્વામી આ પ્રસંગે તમે પણ થોડું ઉદ્બોધન કરો. અક્ષરધામસ્થ મંદિરમાં બિરાજતા સૌ કોઈના ઈષ્ટદેવ એવા વાલાવાલા શ્રી ઘનશ્યામ મહારાજ, એમનો આજે 20મો પાટોત્સવ. આજે જોત જોતામાં 20 વર્ષો પૂરા થયા. પૂજ્ય મારે તો એટલું કહેવાનું છે કે આજે 30-30 વર્ષ થયા કે 50-50 વર્ષ થયા, જે કાંઈ અભિષેકના દર્શનો તો હજારો વખત કર્યા હોય, પણ આજે દર્શન જે થયા છે એ દિવ્ય અને દિવ્ય એવા સુંદર મજાના દર્શન આપણને પૂજ્ય ગુરુજીના પ્રતાપે અને સૌ કોઈ સંત મંડળના પ્રતાપે આપણને થઈ ચૂક્યા છે. વાલા ભક્તો, પૂજ્ય સ્વામી વિશે હું કેટલું કહું કે સારો એ સંપ્રદાય કે લાખોના નિયંતા કે લાખોને ભજન કરાવનારા, લાખો જીવોને મુમુક્ષુ આત્માઓને ભગવાન ઓળખાવનારા આ સંત છે. વાલા ભક્તો, 30-30 વર્ષ પહેલાં જે કાંઈ સત્સંગી જીવનની કથાઓ થતી, ભાગવતની કથાઓ થતી, પણ આપણા જે ગ્રંથો હરિલીલામૃત છે, ભક્ત ચિંતામણી છે, 20 ગ્રંથના જે ગ્રંથો છે, એ જાહેર જનતામાં જો કથા શરૂઆત થઈ હોય તો પૂજ્ય સ્વામી થકી. વાલા ભક્તો, એમ સારા એ સંપ્રદાયને જે સાહિત્યની પ્રાપ્તિ અત્યારે થઈ ચૂકી છે એ પૂજ્ય સ્વામીને આધારિત છે. તેમ વડતાલ ધામ હોય, ગઢપુર ધામ હોય, અમારે જુનાગઢ પ્રદેશ હોય, અમારે ધોરાજીમાં પણ સ્વામીએ 5-5 વખત કથા કરી અને સત્સંગનું સુખ આપેલું છે. વાલા ભક્તો, તેમજ ગમે ત્યાં હોય ત્યાં પોતાનું એક ઘર માની અને સારા એ સંપ્રદાયમાં પોતે સારી એ સેવાઓ કરી અને આ સત્સંગનું ખૂબ ખૂબ પોષણ કરી રહ્યા છે. ત્યાર પછી હું એમ કહી શકું કે આવું સંત મંડળનું જે ઘડતર છે, જે સારું એ સંત મંડળ છે, એમનું એક નિર્માનીપણું અને કાયમને માટે ગમે તેટલા ગુણો હોય પણ પ્રકાશિત કરવા ન, એવી બધા સંતોની અપેક્ષાઓ સાથે પૂજ્ય સ્વામીના વચનને આધારે આ બધા સંતો, આ બધા પાર્ષદો, સાધકો બધાય પોતા સ્વામીની અનુવૃત્તિમાં રહી અને ભજન ભક્તિ કરે છે. તેમજ હરિભક્તો પણ લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં રહેતા હોય, જ્યાં ત્યાં રહેતા હોય, પણ પૂજ્ય સ્વામી અને સંતોની આજ્ઞામાં રહી અને સૌ કોઈ ભગવાનનું ભજન કરે છે. એ કેવળ સ્વામીના પ્રતાપથી ભગવાન પુરુષોત્તમ નારાયણે આ બ્રહ્માંડને વિશે આ સત્સંગનું પોષણ કરવા માટે આવા સંતોને અત્યારે કળીકાળમાં, નકર અત્યારે આ કલુષિત વાતાવરણમાં આવું જે ભજન, આવી જે કથા વાર્તાઓ, આવા ઉત્સવ સમયાઓ ક્યાંથી હોઈ શકે. માટે વાલા ભક્તો, આવા સંતોને અને આવા સંત મંડળને લાખો લાખો વંદન સાથે અમારા ગુરુની સાથે વર્ષોથી આ નાતાનો સંબંધ છે. ધોરાજીમાં રહ્યા અને સ્વામી પહેલાં વહેલા હું ન સમજતો હોઉં તો લગભગ 30-35 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં સ્વામી ત્યાં પધાર્યા હતા અને સ્વામી ત્યાં મળ્યા અને ત્યારથી અત્યાર સુધી સ્વામી સાથે એક ગુરુપણાની, અમારા ગુરુને વિશે ભાવના રાખી અને કાયમને માટે આ સત્સંગનું પોષણ કરતા રહ્યા છે. તો એવા સ્વામીને લાખો લાખો કરોડો કરોડો વંદન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીને વંદન. વાલા ભક્તો, હમણાં આ કથા પૂરી થાય, આપ સૌને તો અહીંયા બેસવાનું છે. ગુરુજી આપણું બધું ભજન લઈને ઘનશ્યામ મહારાજને ભેટ અર્પણ કરવા જશે. ત્યાં અન્નકૂટની આરતી થશે, એ બધું લાઈવ અહીંયા આવશે. અત્યારે અયોધ્યાથી અમારે બીચ
श्याम सुंदर दास जी महाराज दशरथ महल के पूर्व पुजारी जी विराजमान हैं, मैं उनको भी विनती करूंगा इस प्रसंग पर टूक में वो अपना आशीष उद्बोधन प्रदान करेंगे। बोलिए सदगुरुदेव भगवान की जय। आज भगवान का दर्शन करते करते आप लोग के साथ चलते चलते दो अनुभव है वो आपके साथ जो है हम साझा कर रहे हैं। आज जब बच्चों का चरित्र का विकास होते हुए हम देख रहे हैं पीछे जाके, तो ये मतलब अद्भुत दृश्य दिखाई पड़ रहा है कि ये जब परिवार जिस तरीके पौधा होता है छोटा, तो ये जब परिवार ये बड़ा होगा तो इसको किसी जैसे सूर्य को किसी पहचान की ज़रूरत नहीं है। तो आप लोग स्वामी जी जितने भी संतों को तैयार कर रहे हैं कि दूर से अगर दिखाई पड़ जाएंगे कि वो आ रहे हैं तो यहीं से लोग दंडवत करेंगे, प्रणाम करेंगे कि ये संत आ रहे हैं। तो किसी भी संस्था को वहाँ के गुरु, वहाँ के प्रमुख उसका निर्माण करते हैं, उसके बाद हम भगवान को जानते हैं। वो हमें बताते हैं कि भगवान ये है, तब हम भगवान को जानते हैं। तो ये तो समय आज नहीं तो कल ये आएगा ही, जिस तरीके का विकास हो रहा है। और भगवान को भगवान, एक आप लोग भजन करते हैं, भजन सब जमा हो रहा है आप लोग का, तो जो भजन कर रहे हैं वो बात को समझेंगे कि भगवान को भगवान हमें बताने की ज़रूरत नहीं, भगवान स्वयं में प्रदर्शित करा देते हैं कि हम ही भगवान हैं। अभी जैसे भगवान स्वामी नारायण हैं, जिनके जीवन में प्रवेश किए वो जान गए कि भगवान हैं। जिनके जीवन में प्रवेश नहीं कर पाए हैं वो अभी नहीं जान पाए। जो कभी सुने ही नहीं, जैसे मान लीजिए कि आप दिल्ली कभी नहीं गए, लाल किला नहीं देखे हैं, तो आपने लाल किला नहीं देखा तो इसके मतलब ये थोड़ा है कि लाल किला है नहीं। तो अगर हमने भगवान को, स्वामी नारायण को नहीं देखा तो इसके मतलब ये नहीं कि है नहीं, हमने अनुभव नहीं किया, और तो भगवान है ही है। तो भगवान को भगवान कैसे बताते हैं? अभी की एक घटना है, कभी कभी आप निकलिए कहीं, ये बात आ जाती है कि कौन स्वामी नारायण, ये बात कभी कभी आ जाती है, तो वो भगवान के भक्त तो ऐसा नहीं कहेंगे, लेकिन भगवान ने ये शब्द भी समाप्त कर दिया, कौन स्वामी नारायण। अभी एक मुस्लिम देश में भगवान का मंदिर बना है, आप लोग तो सुने होंगे, भगवान स्वामी नारायण का मुस्लिम देश में भगवान का मंदिर बना। यदि मैं सच कह रहा हूं तो आप हाथ ऊपर करके मुझे संबोधन दीजिए कि मैं सच कह रहा हूं। अब हाथ नीचे कर लीजिए। अब बताने की जरूरत नहीं है, सारा हिंदुस्तान बोल रहा है कि वो हिंदू का मंदिर बना है, सारा हिंदुस्तान बोल रहा है कि वो सनातन का मंदिर बना है। तो ये बताने की जरूरत नहीं, भगवान अपना परिचय किसी से करवाते नहीं, जब उनको बताना होता तो बता देते। इसी तरीके जब भगवान राम ने धनुष तोड़ दिया था तो सारे राजा ये सोचने लगे ये तो बालक हैं, अभी इनको मार के जो है इनकी पत्नी को ले लेते हैं, ये कहाँ धनुष तोड़ के ले जा पाएंगे। इतने में परशुराम आ गए, परशुराम आ गए, सारे राजा चुप हो गए। और जब परशुराम भगवान के सामने नतमस्तक हो गए कि आप मुझे, अब मैं जान गया हूँ आप ही भगवान है, तो सारे राजा खुद चले। तो यानी भगवान को ये बताने, वो ऐसा कृत कर देंगे कि लोग जान जाएंगे, आपका जो है, जो आप कर रहे हो, आप में विश्वास हो जाएगा, मैं जो कर रहा हूँ वो सही कर। भगवान के मतलब क्या है? भगवान के मतलब है आनंद। अगर आपको यहाँ आनंद आ रहा है तो यहाँ भगवान है, 100% गारंटी के साथ भगवान है। और यही हमारे बीच में है। और जहाँ आनंद नहीं है आपको बताने की जरूरत नहीं, जान जाइए कि भगवान नहीं है। तो ये ऊपर से न देखिएगा, ऊपर से देखिए कि यहाँ चोट लगी है, ये हाथ नहीं उठ रहा है, अंदर के आनंद से मतलब है। तो जिसके साथ भगवान, उनको अंदर से आनंद है। और आप लोग बहुत ही भाग्यशाली हैं, इतने भाग्यशाली हैं कि इसका भी वर्णन नहीं, कि इस जगह पे
संतों के माध्यम से, ऐसे महान गुरु जिनकी कृपा मेरे ऊपर भी रही, मैं भी वहाँ से चला आता हूँ, उनकी कृपा आप पे बरस रही है। ये अवसर न जाने दीजिए, ये अवसर दोबारा मिलने वाला नहीं है। जितना लूट पाइए लूट लीजिए, भगवान के नाम की लूट मची है, लूट लीजिए, ये अवसर फिर नहीं आएगा। जय जय सीताराम। बोलिए भगवान स्वामी नारायण की जय। जय जय हो जय हो जय हो। जो भी प्यारे भक्त होते हैं, सच्चे संत होते हैं, उनकी फीलिंग, उनके अनुभव ऐसे ही होते हैं। जब योगेश बाबा आते हैं हम ऐसा ही कुछ पाते हैं ना। परम पूज्य श्याम सुंदर दास जी महाराज बड़े अच्छे भगवत भक्त हैं, गुरु जी से बड़ा अच्छा प्रेम का नाता। उन्होंने बड़ी अच्छी बात कही। अब गेलाकांठा गुरुकुल गढ़पुरથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને વિનંતી કરીશ, ટૂંકમાં આશીર્વાદ આપશો। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, જેના નિમિત્તે આપણે 20 વર્ષનો આ પાટોત્સવ ઉજવી રહ્યા છીએ, એવા ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે આપ સૌએ સ્વામીશ્રીના આદેશ પ્રમાણે ખૂબ ભજન કર્યું। ભજન છે એ ભગવાનને રાજી કરવા માટેનું સાધન છે। ભગવાન સ્વામિનારાયણ પણ ભજનથી ખૂબ રાજી થાય છે। મોટા મોટા સંતો અને હરિભક્તો પણ ભગવાનનું ભજન કરી અને હંમેશાને માટે રાજીપો મેળવે છે। તમે બધાએ ખૂબ ભગવાનને માટે જપયજ્ઞ કર્યા, મંત્રલેખન કર્યું અને પુસ્તકોના પાઠ કર્યા, ભક્ત ચિંતામણીના પાઠ કર્યા, જનમંગળ સ્તોત્રના પાઠ કર્યા। આ બધું ભગવાનને રાજી કરવા માટે કર્યું છે। ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારા અનેક પ્રકારના જે સંકલ્પો છે એ ભગવાનને રાજી કરવાના ભગવાન ઘનશ્યામ મહારાજ પૂર્ણ કરે, એવી ગોપીનાથજી મહારાજને, ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને સ્વામીશ્રીના ચરણમાં વંદન કરી વીરમુસુ સહેજાન સ્વામી મહારાજ। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે ધોરાજી ધામથી પધારેલા પુરાણી પૂજ્ય મોહન પ્રસાદાજી સ્વામીને પણ વિનંતી કરીશ। બાલકૃષ્ણ સ્વામી પ્રવચન તો કર્યું છે, પણ આપ સ્વામી ટૂંકમાં આશીર્વાદ આપો। સર્વાવતારી આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમની કૃપાથી પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસ સ્વામી એ કાર્ય જે કરી રહેલા છે, એ કાર્ય તો હું કે તમે વર્ણન પણ ન કરી શકો એ રીતનું કાર્ય એ કરી શકે છે। ધારે એ કરી શકે છે કાર્ય। ધર્મ, નિયમ, ભજન, ભક્તિ, આજ્ઞા, ઉપાસના વગેરે પ્રકારે હું તો એમ માનું છું કે ભગવાન શ્રીહરિએ પોતાના અક્ષરધામમાંથી કોઈ એક મુક્ત મોકલ્યા હોય, સમજ્યા? અને એ જુઓ તો ભગવાનની મરજીને જાણીને એ પ્રમાણે આવું કાર્ય કરતા હોય। એ વિના સામાન્ય કોઈ આ યુગના માનવી, સમજ્યા, ભલે કે સંસારી હોય કે ગ્રહ ત્યાગી હોય, પણ આ કાર્ય જે થવું બહુ કઠિન છે। પોતે ભજન કરવું સહેલું છે, પણ બીજાને ભજન કરાવવું એ કઠિન છે। પોતે ધર્મ નિયમ પાળવા એ સહેલું છે, સમજ્યા, પણ આખા સંપ્રદાયમાં અનેક મુમુક્ષુ આત્માઓને આટલું ભજન કરાવે, ધર્મ નિયમ પળાવે અને ભગવાનની આજ્ઞામાં વર્તાવે, એ તો ખરેખર ભગવાનની જેના ઉપર પૂર્ણ કૃપા હોય એનાથી થાય, સમજ્યા? એના મુમુક્ષુ જીવાત્માઓ એને વચને આ બધું કાંઈ ભજન, ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના એમાં સાવધાનપણે વર્તી શકે। માટે ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં હું તો એવી પ્રાર્થના કરું છું કે એમાં કાંઈ આશીર્વાદ નથી હું કહેતો, પણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે સ્વામી ખૂબ સંપ્રદાય આખામાં, સમજ્યા, ત્યાગી ગૃહી બધાયને જુઓ તો આ સત્સંગનો લાભ આપે છે। અરે પુસ્તકો તો ભગવાનના લીલા ચરિત્રથી ભરપૂર, આધારાનંદ સ્વામી જેવા સંતે બનાવેલા હરિચરિત્રામૃત સાગર, એને એવા મોટા પુસ્તકોને છપાવીને આખા સંપ્રદાયમાં
ગામડે ગામડે ફ્રી ઓફ સેવામાં મોકલેલા છે. હરિભક્તો ગામડે ગામડે વાંચે છે. એમ શહેરોમાં પણ સંતોને ભક્તોને આ બધા રીતરામત સાગર એવા અનેક ગ્રંથોને છાપીને આ સાહિત્યનું સેવા જે સ્વામી કરે છે એવું બીજાથી થવું બહુ અશક્ય છે. માટે ખરેખર તમે ને અમે સૌ કોઈ આપણે ભજન કરીને સમજ્યા ભગવાન ઘનશ્યામ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે સ્વામીને હજી ભગવાન સ્વામીના હાથે એ સારા સારા કાર્યો સમજ્યા સત્સંગ વિકાસના કાર્યો ધર્મ નિયમ ભજન ભક્તિ આજ્ઞા ઉપાસના વગેરેમાં સાવધાન એ ભક્તો બને એવી રીતે ભગવાન એવી એમને શક્તિ આપે છે અને વિશેષ આપે. વડતાલ જેવા ધામને વિશે આ મોટો લક્ષ્મીનારાયણ દેવ એમનો જે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો નિર્ણય કરેલો છે. એમાં પણ સ્વામીનો એ મોટી સેવા મોટો ફાળો છે. આ જુઓ તો અક્ષરભુવનનું જે સ્થળાંતર થાય છે એમાં પણ સ્વામીની મોટી સેવા છે સમજ્યા. એટલે એવી તો નાના મોટા ગામડાઓમાં હરિમંદિર થતા હોય અને હરિભક્ત જરીક વાત કરે કે સ્વામી અમારે મદદની જરૂર છે તો કે કયો એટલી સમજ્યા. એમ સંતો ક્યાંય એવા મંદિરો કરતા હોય અને સત્સંગ થોડો હોય તો એમાં પણ જુઓ તો સ્વામીની સહાયતા. એટલે અને સૌથી મોટો હું તો એ સેવા અહીં માનું છું સંપ્રદાયની કે આવી રીતે સંતોને ભક્તોને ધર્મ નિયમમાં વર્તાવી અને ભગવાનની આજ્ઞા ઉપાસનામાં સાવધાન બધાને બનાવે છે એ મોટામાં મોટી સેવા છે. ભગવાન સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ એ સારું નિરોગી અને જુઓ તો લાંબુ જીવન આપે અને ખૂબ સત્સંગની સેવા કરે છે અને વિશેષ કરી શકે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ બધા જ વડીલ મહાપુરુષોના આપણને આશીર્વાદ મળ્યા. વાલા હરિભક્તો, આ ગુરુજીની આગળ જે ભજનના ટોપલાઓ ખડકાઈ રહ્યા છે એમાં એક સમાચાર, ખાલી એક સેમ્પલ અહીંયાથી દર્શાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ગુરુજી આપણને બધાને ભજન કરવાનું કહે છે ત્યારે આખા સત્સંગમાં કેવી એની એક અસરો આવે છે. ગરડા બાજુનું માનવધાર નામનું ગામ, એ ગામમાં માત્ર ને માત્ર 1.5 વર્ષનો એક બાળક જેના 15 જ મહિના ઉંમર થઈ છે, હાલવા શીખ્યો છે, એના મા બાપની પ્રેરણા, એને આ સત્સંગના સંસ્કાર, આવડી ઉંમરે એણે ઘનશ્યામ મહારાજને રાજી કરવા ગુરુજીના વચને 200 પ્રદક્ષિણા ફરી. જો ટાબરીઓ એના ઘરમાં આવી રીતે પરિક્રમા કરે છે, વચ્ચે ઘનશ્યામ મહારાજને પધરાવી 1.5 વર્ષના બાળકથી માંડીને આ ભજનની હાલત જાગી છે દુનિયાભરમાં. અને આવી રીતે મહારાજ ગુરુજી સંતોને રાજીપો થાય એવું કામ થઈ રહ્યું છે. એ તમામ ભજન અહીંયા ગુરુજીના ચરણોમાં આપણે પહોંચાડ્યું છે. અત્યારે એની એક આરતી લેવાની છે. એ આરતી અહીંયા થઈ જાય પછી ગુરુજી એ બધું ભજન લઈને મંદિરમાં જશે, ત્યાં અન્નકૂટની આરતી થશે, અન્નકૂટના દર્શન થશે. તો અત્યારે ભજનની આરતી માટે હું સંકીર્તન સ્વામીને વિનંતી કરીશ, તેઓ સંતો ભક્તોને બોલાવશે. અત્યારે જે સંતોને કહેવામાં આવ્યું હોય તે સંતો અહીંયા સ્ટેજ ઉપર આવીને આરતીનો લાભ લેવા માટે ઉપસ્થિત થશે. અને ભક્તોમાં જે ભક્તોના નામ લઉં તે ભક્તો પણ સ્ટેજની નીચે 2 લાઇનમાં સ્વયંસેવકો જે રીતે સૂચના કરે તે રીતે ગોઠવવાનું રહેશે. મિતેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ યજમાનશ્રી, શૈલેષભાઈ રંગપરિયા મુંબઈ, ઇલેશભાઈ કા પટેલ USA, નિકુંજભાઈ પટેલ ગોધરા, બ્રિજેશભાઈ કા પટેલ USA, સંજયભાઈ હિરાણા સુરત. આવો વાલા ભક્તો, અત્યંત ભાવ, પ્રેમ અને શ્રદ્ધા સાથે આ ભજન ભેટ જે એકત્રિત થઈ છે એની આપણે સૌ કોઈ અત્યારે વાલા ગુરુજી સાથે આરતી ઉતારીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. ચરણે ચિત્ત ધર્યાથી, ચરણે ચિત્ત
कुटुंब सहित दर्शे आयवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी ओम जय सद्गुरु स्वामी બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઘનશ્યામ દ્વિદશાબ્દી મહોત્સવ કી બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, અત્યારે પૂજ્યપાદ ગુરુજી અને વડીલ સંતો આપણી આ ભજન ભેટને મસ્તક ઉપર ધારણ કરી અહીંયાથી સભા મંડપમાંથી વાજતે ગાજતે મંદિર તરફ રવાના થશે. હો 20 વર્ષના થયા છે વાલા ઉજવીએ બર્થડે વાલા ગુરુજી આપણી આ ભેટને મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. દીમતા દીમતા નન દીમતા ન દેરના દીમતા દીમતા નન તદિયન દેરના પધારો પધારો પધારો. અરે વાહ ભાઈ વાહ. પૂજ્ય મોહન પ્રસાદ નાથજી સ્વામી પણ માથે મસ્તક પર આ ભેટ લઈને જોડાઈ ગયા છે. તમારા દ્વિદશાબ્દી મહોત્સવમાં હે ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈ દર્શન દ્યોવાલા અમારા નૈણા ઠારો આજ મહોત્સવમાં તમે હાજર રહેજો મહોત્સવમાં તમે હાજર રહેજો મુક્ત સહિત મહારાજ હા સદાય શોભતા કારેલી બાગમાં સર્વોપરી શિરતાજ ભજન કર્યું અમે સ્વીકારો સ્વીકારો પ્રભુ ગરીબનવા વાલા ભૂલો અમારી માફ કરજો સમર્થ રાજાધીરાજ સમર્થ રાજાધીરાજ. દશાબ્દી અમ સંગ આવીને માણો ને માણા રાજ માણો ને માણા રાજ. સુખ તમારું સહુને દેજો સહુમાં રહીને સદા જ તમારા દ્વિદશાબ્દી મહોત્સવમાં હે ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈ દર્શન દ્યોને આજ. દિવસ આપનો વાલા ભવ્ય ઉજવવા આજ. અનંત ભક્તો આવ્યા છે પ્રેમે નાથ તમારે કાજ. થન ગન છે સર્વે આબાલ વૃદ્ધ સમાજ કરશું કાર્યક્રમો અનેક તમારા આનંદ કાજ તમારા દ્વિદશાબ્દીમાં આજ પ્રગટ થઈ દર્શન દ્યો મહારાજ. જય જય હો જય જય હો જય જય હો સ્વામિનારાયણ કી જય જય હો જય જય હો જય જય હો જય જય હો.
દેવા તત્પર છે આ સંત ભક્તનો સમાજ સહુનું સુખ સ્વીકારવા કરજો કૃપા હે કૃપા જહાજ હો જ્ઞાન જીવન કહેવાલા હરી રાજી થાજો મારા રાજ એ વાલા અમારે તમે મહારાજ પધારો હે રાજાધીરાજ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની હે આવો હરિ આવો મનડે ભાવો રંગ જમાવો સૌને હૈયે વિઘ્ન હટાવો સૌને નચાવો ઉમંગ જગાવો સૌને હૈયે હા, સુખના સાગર અમારે ખાતર રહેજો હાજર સૌને હૈયે હરિવર મારા ચાલીને અમ કર પૂરજો પાવર સૌને હૈયે બોલો શ્રી ઘનશ્યામ મહારાજના દ્વિદશાબ્દી મહોત્સવની